નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સાયન્સ સત્ર 1 બરાબર છે. ચેપ્ટરનું નામ છે મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. શરૂઆતના વિભાગની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે અભ્યાસ કરશું અને અંતની અંદર કેપેસિટર વિશે અભ્યાસ કરશું આપણે મિત્રો. બરાબર છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનને સમજવા માટે એની પહેલાની ટોપિક છે, એની પહેલાનો પ્રશ્ન સ્થિત ઉર્જાને સમજીએ. શું સમજીએ? સ્થિતિ ઉર્જાને આપણે મિત્રો સમજીએ. બરાબર છે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાને આપણે સમજીએ છીએ અત્યારે. બરાબર છે. પ્રસ્તાવના છે પરંતુ મહત્વની છે. બરાબર છે. અલગથી એનો કોઈ પ્રશ્ન બી પૂછાઈ શકે. કઈ રીતે પૂછાય પ્રશ્નના અંત સુધી તમને અંદાજ આવી જશે. બરાબર છે. ચલો ક્યાંથી શરૂ કરશું? કઈ વસ્તુ આજે સમજાવીએ? પહેલા શરૂઆતમાં સ્થિતિ ઉર્જા આપણે સમજવી છે. એક કામ કરીએ મિત્રો, ગુરુત્વ બળની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને થોડી યાદ કરીએ. બરાબર છે. અત્યારે ગુરુત્વ બળની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને આપણે યાદ કરીએ મિત્રો. એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું હતી? આ માની લો કે પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીથી આ કોઈ h1 ઊંચાઈએ પદાર્થ છે. બરાબર છે. પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ પદાર્થ છે. પદાર્થનું દળ કેટલું છે? m જેટલું. તો આ પદાર્થની ઉર્જા કેટલી થાય? h1 ઊંચાઈ એટલે હું કહું છું u1 બરાબર એનું દળ m gh1. આ ઉર્જા તમને યાદ આવે? mgh. બરાબર છે. h1 ઊંચાઈએ છે તો મેં h1 ઉર્જા કહ્યું. આ પદાર્થને હું પકડી અને પછી શું આ પદાર્થ આટલી ઊંચાઈએ છે, નીચે આની પર કયું બળ લાગતું હશે? ગુરુત્વ બળ. ઠીક. આની પર મિત્રો કયું બળ લાગતું હશે? ગુરુત્વ બળ. કઈ દિશામાં લાગતું હશે? અધો દિશાની અંદર. બરાબર છે. આ પદાર્થને આટલી ઊંચાઈથી માની લો કે ટેબલ પર પડ્યો છે, આટલી ઊંચાઈથી બીજી કોઈ અમુક ઊંચાઈ સુધી લઈ જવું છું. આ ઊંચાઈને હું કહી દઉં છું મિત્રો h2 ઊંચાઈ. આ ઊંચાઈને મેં કેટલી કહી દીધી? h2 ઊંચાઈ મિત્રો. આ જ પદાર્થ છે એટલે દળ તો એટલો જ. આની મારે સ્થિતિ ઉર્જા કેવી છે? તો u2 બરાબર શું કહું? mgh2 કહું. બરાબર છે. h2 ઊંચાઈ એની ઉર્જા કેટલી થઈ ગઈ? આ જ પદાર્થ છે. બરાબર છે મિત્રો. આ જ પદાર્થ છે તો h2 ઊંચાઈ એની ઉર્જા થઈ mgh2. અહીંયાની સ્થિતિ ઉર્જા હતી u1 બરાબર mgh1. અહીં સ્થિતિ ઉર્જા થઈ mgh2. મેં શું કર્યું? અહીંથી અહીં લઈ જવા માટે આના પર અહીં ગુરુત્વ બળ શેના કારણે છે? પૃથ્વીના કારણે. પૃથ્વીના કારણે ગુરુત્વ બળ તો યાદ આવે? ગુરુત્વ બળ હોય તો પૃથ્વીના કારણે અહીં શું હોય? ગુરુત્વ ક્ષેત્ર. શું હોય મિત્રો? ગુરુત્વ ક્ષેત્ર. ગુરુત્વ ક્ષેત્રમાં m દળનો પદાર્થ છે, એના પરિણામે એના ઉપર શું લાગે છે? ગુરુત્વ બળ લાગે છે મિત્રો. આ ગુરુત્વ બળ અધો દિશામાં છે. ગુરુત્વ બળની વિરુદ્ધમાં હું પદાર્થને ઉપર લઈ ગયો. ગુરુત્વ બળની વિરુદ્ધમાં મેં બાહ્ય બળ લગાવ્યું. ઠીક. શું કર્યું મેં? ગુરુત્વ બળની વિરુદ્ધમાં બાહ્ય બળ લગાડ્યું. મિત્રો મેં ગુરુત્વ બળની વિરુદ્ધમાં બાહ્ય બળ લગાડ્યું. બાહ્ય બળ એટલે શું કહેવાય? F એક્સટર્નલ. ઠીક. સદિશ F એક્સટર્નલ અથવા તો મૂલ્ય કેવું હોય તો F એક્સટર્નલ. એક્સટર્નલ મતલબ કે બાહ્ય બળ. બાહ્ય બળ મેં લગાડ્યું ગુરુત્વ બળની વિરુદ્ધમાં. અને અહીંથી અહીં જવા માટે જે સ્થાનાંતર છે એને હું કહી દઉં છું d. જે કંઈ અહીંથી લઈ જવા માટે મેં શું કર્યું? પકડીને એનું સ્થાનાંતર કરાયું મિત્રો. પકડીને સ્થાનાંતર કરાયું એને મેં કહી દીધા d. તો fd ને શું કહેવાય છે મિત્રો? કાર્ય. શું કહેવાય છે? કાર્ય. મતલબ મેં બાહ્ય બળ વડે શું કર્યું? પદાર્થ પર કાર્ય કર્યું. શું કર્યું મેં? પદાર્થ પર કાર્ય કર્યું. પદાર્થને અહીંથી પકડીને અહીં લઈ ગયો. બરાબર છે. આ મેં શું કર્યું? કાર્ય. જે મિત્રો આની પર મેં બાહ્ય બળ લાગુ પાડ્યો છે એ બાહ્ય બળને છોડી દઉં. જે આને અહીંથી પકડીને અહીં લઈ ગયો, પછી શું કરું? આને હું આમ છોડી દઉં તો શું જશે? પદાર્થ નીચે જશે. નીચે જશે. જેમ જેમ નીચે જશે એમ શું થશે? એની ગતિ વધશે, એની ઝડપ વધશે. ઝડપ વધશે મતલબ ગતિ ઉર્જા વધશે. આવું કેમ થતું હોય છે સમજીએ. જ્યારે પદાર્થને અહીંથી અહીં લઈ ગયો ત્યારે મેં શું કર્યું? કાર્ય કર્યું. એ કાર્ય જશે ક્યાં? એમને તો વ્યય થશે નહીં. મેં જે એના પર કાર્ય કર્યું છે એ કાર્યનો કોઈ રીતે વ્યય થશે
એ કાર્ય સંગ્રહિત થશે સ્થિતિ ઉર્જાની અંદર. આ જે કાર્ય છે શાની અંદર સંગ્રહિત થશે મિત્રો? સ્થિતિ ઉર્જાની અંદર. સ્થિતિ ઉર્જાની અંદર મતલબ અહીં સ્થિતિ ઉર્જા U1 છે, અહીં સ્થિતિ ઉર્જા U2 છે, એટલે સ્થિતિ ઉર્જા આપણે અહીં કેવી હોય તો સ્થિતિ ઉર્જા કહું છું મિત્રો U2 માઇનસ U1. આની કેટલી U2 U1. સ્થિતિ ઉર્જામાં શું થયો? એકચ્યુઅલમાં ફેરફાર થયો. સ્થિતિ ઉર્જામાં શું થયો? ફેરફાર થયો. એક કામ કરું, આને એની પછી રાખું છું, અત્યારે સમજીએ આપણે સ્થિતિ ઉર્જાને. અહીંથી અહીં ગઈ એટલે શું થયું? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ. કરેલું કાર્ય શું થયું? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયું. કહેવું હોય તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એમ કહું તોય ચાલે. કહેવું હોય તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એમ કહું તો પણ ચાલે. અહીંથી અહીં ગયું એ દરમિયાન સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એ રીતે કહું તોય ચાલે. અને અહીંની મારે વિચારવી હોય ને પછી અહીં ગયો હોય, અહીંથી શું કરું છું? છોડો છું. એટલે પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે. મેં કરેલું કાર્ય શાની અંદર રૂપાંતરિત થઈ ગયો? સ્થિતિ ઉર્જાની અંદર. જેવું મેં છોડ્યું એવો જ આ સ્થિતિ ઉર્જા મિત્રો ગતિ ઉર્જાની અંદર રૂપાંતરિત થઈ જાય છે. શાની અંદર? ગતિ ઉર્જાની અંદર. કરેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતરિત થઈ ગયો? ગતિ ઉર્જામાં. એટલે પદાર્થ ક્યાં જાય છે? નીચે આવે છે. લગાડેલું બાહ્ય બળ દૂર કરો એટલે શું જાય છે? પદાર્થ નીચે આવે છે. મતલબ આ ઊંચાઈએ મિત્રો મારે કેવી હોય? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો આ ઊંચાઈએ ગતિ ઉર્જા અહીંથી મેં પકડીને અહીં લઈ ગયો, બરાબર છે? એટલે ગતિ ઉર્જા કેવી? 0. સ્થિતિ ઉર્જા કેટલી? W જેટલું મેં કાર્ય કર્યું એટલે એની સ્થિતિ ઉર્જા. ઠીક. હવે આ પદાર્થને અહીંથી મેં છોડ્યો, પદાર્થ વળી નીચે આવે છે. નીચે આવે છે મતલબ ગતિ ઉર્જા થાય છે. સ્થિતિ ઉર્જા કેવી? 0. અહીં વળી આવી ગયો તો વળી એની સ્થિતિ ઉર્જા કેવી? 0. આને માનો કે હું 0 કહું અને આને શું કહું? U કહું. કહી શકો? સંદર્ભ છે. સંદર્ભ છે. ફેરફાર છે. બરાબર છે. માનો કે આનું મૂલ્ય કેટલું છે? 10. આનું મૂલ્ય કેટલું છે? માનો કે 4. તો તફાવત કેટલો આવ્યો? 10 માઇનસ 4 એટલે કેટલા થયા? 6. જો મિત્રો આને હું 0 કહું તો આ મૂલ્ય કેટલું હશે? 6 હશે. આ મૂલ્ય કેટલું હશે? 6. તફાવત એટલો જ રહેવાનો. તફાવત એટલો જ રહેવાનો. બધું 11મા ધોરણમાં આવી જાય છે મિત્રો. બરાબર છે. હવે જે મારે કહેવું છે એ અહીંથી અહીં જાય છે ત્યારે ગતિ ઉર્જા વધે છે, સ્થિતિ ઉર્જા ઘટે છે અને સ્થિતિ ઉર્જા 0 થાય, ગતિ ઉર્જા મહત્તમ થાય. મહત્તમ કેટલી? જેટલી સ્થિતિ ઉર્જા છે એટલી જ. સ્થિતિ ઉર્જા કેટલી છે? કરેલા કાર્ય જેટલી જ. ટૂંકમાં જે મેં કાર્ય કર્યું હોય એ સ્થિતિ ઉર્જાને સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. આ કુલ ઉર્જા 0 અચળ જ રહેવાની મિત્રો. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અચળ જ રહેવાની. અહીં પણ કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા કેવી રહેવાની? અચળ જ રહેવાની. કેટલી? W જેટલી. અહીં પણ W, અહીં પણ W, વળી અહીં પણ W જેટલી. મેં કરેલું કાર્યનો કોઈ જ રીતે વ્યય થતો નથી. કયા ક્ષેત્રની વાત થઈ રહી છે? ગુરુત્વ ક્ષેત્રની અંદર. ગુરુત્વ ક્ષેત્રની અંદર એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાઓ, બીજા સ્થાનથી પહેલા સ્થાને આવે એ દરમિયાન મેં કરેલા કાર્યનો કોઈ રીતે વ્યય થતો નથી. એટલે જે આ ક્ષેત્ર છે ગુરુત્વ ક્ષેત્ર, બરાબર છે? ગુરુત્વ ક્ષેત્ર એની અંદર જે ગુરુત્વ બળ છે મિત્રો, એ બળને છે ને આપણે સંરક્ષી બળ કહીશું. એની અંદર જે બળ છે એને આપણે શું કહીશું મિત્રો? સંરક્ષી બળ કહીશું. તો ગુરુત્વ બળ કેવું બળ થયું? સંરક્ષી બળ થયું. કેમ? મેં લગાડેલું બાહ્ય બળનો કોઈ રીતે વ્યય થતો નથી. મેં લગાડીને ઉપર લઈ ગયો, વળી નીચે આવી ગયું, એટલે મને કાર્ય તો મળે જ ગયું. પણ કયા રૂપમાં મળ્યું? ગતિ ઉર્જા રૂપની અંદર મળ્યું. કાર્ય તો મળે જ ગયું. કેટલું મળ્યું? ગતિ ઉર્જાના રૂપની અંદર મળ્યું. ટૂંકમાં એક ઉર્જામાંથી બીજા ઉર્જાની રૂપની અંદર, કાર્યમાંથી ઉર્જા સ્થિતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં, એ રીતે ઉર્જાના સ્વરૂપની અંદર, રૂપની અંદર ફેરફાર થાય છે, પરંતુ એનો વ્યય થતો નથી. એટલે એવા બળને શું કહેવાય છે મિત્રો? સંરક્ષી બળની અસર હેઠળ જે કાર્ય થયું, આવા બળની અસર હેઠળ જે કાર્ય થયું હોય એવા બળને આપણે કહીએ છીએ સંરક્ષી બળ. મતલબ કે ગુરુત્વ બળ કેવું કહેવાશે મિત્રો? સંરક્ષી બળ કહેવાશે. ઠીક. ગુરુત્વ બળ કેવું કહેવાશે? સંરક્ષી બળ કહેવાય છે. આવું જ મારે સ્પ્રિંગના કિસ્સાની અંદર મિત્રો વિચારવું હોય. એક સ્પ્રિંગ હોય, બરાબર છે? એની ઉપર માની લો કે M દળનો પદાર્થ છે, એને હું શું કરું છું? પકડીને આમ દબાવું છું ઉપરથી.
ઉપરથી દબાવું છું મતલબ બાહ્ય બળ લાગુ પાડ્યું, બાહ્ય બળ લાગુ પાડીને આટલા સુધી લાવ્યો, સ્પ્રિંગને મેં દબાઈ, એટલે શું થયું, આટલું મોનો કે સ્પ્રિંગના ઉપરના છેડે m દળનો પદાર્થ છે એને મેં શું કરાયું, આટલું સ્થાનાંતર કરાયું, શું કરાયું, આટલું સ્થાનાંતર કરાયું, શેના વડે, બાહ્ય બળ વડે. હવે જેવું જ હું બાહ્ય બળ દૂર કરું તેવો જે પદાર્થ વળી પોતાની મૂળ સ્થિતિમાં જતો રહેશે. મેં જે સ્પ્રિંગ પર બળ લગાડ્યું અને સ્પ્રિંગને સ્પ્રિંગનું સંકોચન થયું, અથવા તો ખેંચવી હોય તો ખેંચી પણ શકો છો. સંકોચન દરમિયાન સ્પ્રિંગના બળની વિરુદ્ધમાં મેં કામ કર્યું. સ્પ્રિંગ તો જો સંકોચન કરું તો સ્પ્રિંગ તો ફેલાવવાની કોશિશ કરે, પરંતુ મેં એની વિરુદ્ધમાં કાર્ય કર્યું. એ કરેલું કાર્યની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયું. સ્થિતિ ઉર્જામાં એટલે એની જે નવી સંરચના થઈ, એનો જે નવો આકાર થયો, એને આપણે કહેતા હતા ધોરણ 11 ની અંદર મિત્રો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ઠીક છે, એ પણ સ્થિતિ ઉર્જાનું એક સ્વરૂપ છે. કરેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું, એને હું દૂર કરું તો વળી એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. ટૂંકમાં સ્પ્રિંગ બળ પણ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ પણ શું છે, સંરક્ષી બળ છે. બરાબર છે. ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ બંને કેવા છે, સંરક્ષી બળ છે. સંરક્ષી બળ છે મતલબ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાઓ અથવા તો બીજા સ્થાનથી પહેલા સ્થાને લઈ જાઓ તો બંને માટે બળ સરખું જ જોઈએ અને મળતું કાર્ય પણ કેવું હોય, સમાન જ હોય. તો સવાલ થાય કે ક્યારે સમાન ન હોય? બરાબર છે, સવાલ થાય કે ક્યારે સમાન ન હોય? તો મિત્રો જ્યારે તમે આપણે ગાડીમાં જતા હોય ને બ્રેક મારીએ એટલે શું થાય, ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ થાય, પરિણામે રોડ અને ટાયર બંને કેવા થાય, ગરમ થાય. ગરમ થાય એવી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય, ઉષ્મા ઉર્જા. ઠીક, એવી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય, ઉષ્મા ઉર્જા. આપણે શું કર્યું, બ્રેક વડે બળ આપ્યું. શું કર્યું, બ્રેક વડે ચાલુ ગતિમાં ગાડી છે, બરાબર છે, ગાડી કેવી છે, ગતિમાં છે, અને હું બ્રેક મારું છું એટલે શું કર્યું, બળ લગાડ્યું. બરાબર છે, બળ લગાડ્યું. એ બળ હવે જો હું બ્રેકને આમ દૂર કરું તો કે વળી ગાડી એમની એમ નહીં આવે. ઠીક, વળી ગાડી એમની એમ નહીં આવે, એનું એ બળ વળી પાછું મને નહીં મળે. સમજો છો વાત? કેમ કે જે બળ વડે બ્રેક મારી છે એના પરિણામે ગાડી ગતિમાં હતી એમાંથી સ્થિર થઈ ગઈ છે અમુક, એટલે શું થયું, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે. બરાબર છે. બ્રેક વડે આપણે બળ આપ્યું, ટાયર અને રોડ ગરમ થયા, એ ગરમ વળી ઠંડા થઈને વળી એ બ્રેકને પાછું મળી જાય, રિવર્સ પ્રક્રિયા જે શક્ય નથી. બરાબર છે, એક પ્રક્રિયા થઈ એની વિરુદ્ધ પ્રક્રિયા શક્ય નથી. મતલબ ઘર્ષણ બળ કેવું કહેવાય, અસંરક્ષી બળ કહેવાશે. કેવું કહેવાશે મિત્રો, ઘર્ષણ બળને આપણે કહીશું અસંરક્ષી બળ, જ્યારે ગુરુત્વ બળ કેવું છે, સંરક્ષી બળ છે. ગુરુત્વ બળ એટલે આપણને યાદ આવે, ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ કેવા છે, સંરક્ષી બળ છે. ગુરુત્વ બળ એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મિત્રો આપણને યાદ પડે. શું થાય, Fg ચલે છે બે પદાર્થોના દળનો ગુણાકાર અને તેમની વચ્ચેના અંતરનો વર્ગ. બરાબર છે, બંને વચ્ચેના અંતરનો વર્ગ. આની અંદર દળ કામ કરે છે મિત્રો. ગુરુત્વ બળની અંદર શું થાય, પદાર્થના દળના લીધે ગુરુત્વ બળ ઉત્પન્ન થતું હતું અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આપણે મિત્રો વિદ્યુતીય બળ પણ કંઈક જાણીએ છીએ. વિદ્યુતીય બળની અંદર શું આવે, વિદ્યુતીય બળનું મૂલ્ય બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. ગુરુત્વ બળ માત્ર આકર્ષી પ્રકારનું જ હતું, જ્યારે વિદ્યુતીય બળ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું પણ હોય છે. એ મિત્રો ગુરુત્વ બળ ઉદ્ભવવાનું કારણ શું હતું, પદાર્થનું પોતાનું દળ. વિદ્યુતીય બળનું કારણ શું હોય, પદાર્થનો વિદ્યુત ભાર. બરાબર છે. અને આ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, આ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સંરક્ષી બળ છે તો વિદ્યુતીય બળ પણ કેવો હોવાનો, સંરક્ષી બળ જ હોવાનું. ગુરુત્વ બળ શાના કારણે લાગે છે, ગુરુત્વ ક્ષેત્રના કારણે. બરાબર છે, ક્ષેત્રની અંદર કોઈ પદાર્થ આવે તો ગુરુત્વ બળ લાગે. એ જ રીતે વિદ્યુતીય બળ ક્યારે લાગે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પદાર્થ આવે તો તેના ઉપર શું લાગે છે, વિદ્યુત બળ લાગે છે. ઠીક,
આટલી સામાન્ય માહિતી મેં તમને આપી, બરાબર છે. ટોપિકની હજી શરૂઆત હવે કરીએ છીએ આપણે. મતલબ વિદ્યુતીય બળ શું છે? સંરક્ષી બળ છે. બસ આટલું મારે કહેવા માટે આટલી આપણે વાત કરી મિત્રો. વિદ્યુતીય બળ શું છે? સંરક્ષી બળ છે. ઠીક. હવે મિત્રો હું કોઈ યાદાચ્છિક રીતે, મતલબ આપણી રીતે, મારી રીતે શું કરું છું? કોઈ વિદ્યુત સંરચના વિચારું છું. કોઈ વિદ્યુત સંરચના વિચારું છું. એની અંદર દાખલા તરીકે હું આ કોઈ સંદર્ભ બિંદુ O લઉં છું, ઉગમ બિંદુ O, અને આ કોઈ બિંદુ P લઉં છું, બરાબર છે. અને અહીંથી કોઈ આગળ આપણે બિંદુ વિચારીએ, દાખલા તરીકે બિંદુ કોઈ R છે, બરાબર છે. આ કોઈ મિત્રો અમે બિંદુ P વિચાર્યું છે, આ કોઈ બિંદુ R વિચાર્યું છે. આ છે સંદર્ભ બિંદુ O. હવે નવી બુકમાં સંદર્ભ બિંદુ આ રીતે લઈએ છીએ. જૂની બુકની અંદર જો તમારે વિચારવું હોય તો આપણે આ રીતે લેવું પડે. આ છે સંદર્ભ બિંદુ, x આમ વિચારવો પડે, y આમ વિચારવો પડે, z આમ વિચારવો પડે, બરાબર છે. નવી બુકમાં ડાયરેક્ટ ઉગમ બિંદુ O જ વિચાર્યું છે, પછી તમારે જેમ વિચારવું વિચારી શકો. તો મિત્રો આપણે નવી બુક રીતે જ જઈએ છીએ. આ તો ખબર હોય એટલા માટે કામ કર્યું. હવે આની અંદર હું એક કામ કરું છું. આ કોઈ સ્ત્રોત વિદ્યુતભાર મિત્રો કેપિટલ Q વિચારું છું. એની આજુબાજુમાં શું હોવાનું મિત્રો? વિદ્યુત ક્ષેત્ર હોવાનું. સ્ત્રોત વિદ્યુતભારની આજુબાજુમાં મિત્રો શું હોવાનું? વિદ્યુત ક્ષેત્ર હોવાનું. એની અંદર કોઈ R બિંદુ પાસે હું કોઈ બીજો વિદ્યુતભાર વિચારું છું, પરીક્ષણ વિદ્યુતભાર. શું વિચારું છું? પરીક્ષણ વિદ્યુતભાર, બરાબર છે. આ મિત્રો હું કોઈ પરીક્ષણ વિદ્યુતભાર વિચાર્યો છે, અને હા, બંને ધન રાખી શકો અથવા તો બંને ઋણ રાખી શકાય, બરાબર છે. ધન ઋણ પણ રાખી શકાય, પરંતુ અત્યારે આપણે જે પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ એની અંદર આપણે ધારી જ લઉં છું યાદાચ્છિક રીતે પ્લસ ક્યુ, કેપિટલ Q ને સ્મોલ q, માની લો કે બંને ધન છે. આપણા આ કિસ્સા માટે જે અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એના માટે બંને ધન છે. હવે જે પરીક્ષણ વિદ્યુતભાર છે એનું યાદ આવે આપણે બંને તેટલો કેવો રાખવાનો? નાનો રાખવાનો. કેમ? કારણ કે સ્ત્રોત વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર પર શું લાગશે મિત્રો? લગાડશે વિદ્યુતીય બળ. બંને ધન છે એટલે અપાકર્ષી બળ લગાડશે. તો પરીક્ષણ વિદ્યુતભાર પણ સ્ત્રોત વિદ્યુતભાર પર શું લાગશે? લગાડશે અપાકર્ષી બળ. પરંતુ સ્ત્રોત વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર ના થાય એટલા માટે મિત્રો, સ્ત્રોત વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર ના થાય એટલા માટે પરીક્ષણ વિદ્યુતભાર કેટલો રાખવો પડે? બંને તેટલો નાનો. સ્ત્રોત વિદ્યુતભારના સ્થાનમાં ફેરફાર ના થાય એના મિત્રો બે ઉપાય હતા. બે ઉપાય. એક, પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો રાખો. ઉદાહરણથી આપણે જોયું તો એક પથ્થર, પૃથ્વી, ગુરુત્વબળ લાગે, પથ્થર નીચે આવે, પૃથ્વી તો ઉપર જતી નહીં, બરાબર છે, કેમ કે પથ્થર નાનો છે. એ જ રીતે એ પણ વિદ્યુતભાર કેવો રાખો? નાનો રાખો, એટલે એના કારણે આના ઉપર અસર ઓછી થાય. બીજો ઉપાય, બંને સાથે પણ કરી શકાય. સ્ત્રોત વિદ્યુતભારને વિદ્યુતીય બળ સિવાયના કોઈ બળ વડે, સ્ત્રોત વિદ્યુતભારને વિદ્યુતીય બળ સિવાયના કોઈ બળ વડે જકડી રાખો, પકડી રાખો, જેથી આના કારણે આના ઉપર બળ લાગે, એનાથી એના સ્થાનમાં ફેરફાર ના થાય. ઉગમ બિંદુ પાસે કોઈ રીતે એને પકડી રાખો. ઉગમ બિંદુ પાસે કોઈ રીતે એને આપણે શું કરીએ? પકડી રાખીએ, જેના પરિણામે એના સ્થાનમાં ફેરફાર ના થાય. આ વાત આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છીએ. આમાં પણ આટલી વાત હતી. હવે ટોપિકની વાત હવે કરીએ આપણે. આના કારણે આના ઉપર શું લાગશે? અપાકર્ષી બળ. કઈ દિશામાં લાગશે? આ વિરુદ્ધ દિશામાં લાગશે. આ દિશામાં અપાકર્ષી બળ એટલે શું થયું? સદિશ Fe. અપાકર્ષી બળ એટલે શું થયું મિત્રો? Fe. E એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, બરાબર છે. Fe વિદ્યુતીય બળ. ચલો, આના કારણે મિત્રો અપાકર્ષી બળ લાગે છે. તો આને અહીંથી અપાકર્ષી બળ લાગે છે, દૂર ન જાય એટલા માટે હું કોઈ બાહ્ય બળ લગાડું છું મારા હાથ વડે. આને શું કરું છું? પકડી રાખું છું, બાહ્ય બળ લગાડું છું. કેટલું? જેટલું વિદ્યુતીય બળ છે એટલું જ લગાડું છું મિત્રો. એક્સટર્નલ ફોર્સ કઈ દિશામાં લગાડું છું? એનાથી વિરુદ્ધ દિશામાં જ આવશે. એનાથી વિરુદ્ધ દિશામાં જ આવશે. હવે જ્યારે આટલું ને આટલું બળ અહીં વિરુદ્ધ દિશામાં લગાડું છું, પરિણામે Q વિદ્યુતભાર પર લાગતું કુલ બળ કેટલું છે? શૂન્ય કહેવાય. પ્લસ Q પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ મિત્રો કેટલું કહેવાશે? શૂન્ય કહેવાશે, 0 કહેવાશે. પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું કહેવાશે મિત્રો? શૂન્ય કહેવાશે, બરાબર ને?
પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું મિત્રો બળ કેટલું કહેવાશે? શૂન્ય કહેવાશે. હવે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ શૂન્ય, અને જો બળ શૂન્ય તો સદિશ F બરાબર m જાણીએ છીએ, મતલબ પ્રવેગ પણ કેવો કહેવાશે? શૂન્ય કહેવાશે. પ્રવેગ પણ કેવો કહેવાશે? પરીક્ષણ વિદ્યુતભારનો શૂન્ય કહેવાશે. હવે મિત્રો એક આદર્શ પરિસ્થિતિ કહું છું, જરા સમજજો, યા તો યાદ રાખજો. પરીક્ષણ વિદ્યુતભાર પર પરિણામી બળ શૂન્ય છે, છતાં સાથે એક કામ કરું છું. હવે આને સહેજ ધક્કો મારું છું. શું કરું છું? સહેજ ધક્કો મારું છું. સહેજ ધક્કો એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર એને બળ ગણવામાં આવતું નથી. સહેજ ધક્કો મારું છું. સહેજ ધક્કો મારું એટલે આના વિદ્યુતભાર છે થોડો ગતિમાં આવશે. ગતિમાં આવશે એટલે શું થશે? વેગમાં ફેરફાર થશે. વેગમાં ફેરફાર એટલે શું થાય? પ્રવેગ ઉત્પન્ન થશે. પરંતુ સહેજ ધક્કા વડે ઉત્પન્ન થયેલા પ્રવેગ અથવા તો સહેજ ધક્કા વડે એનો વેગ જે કંઈ એને મળ્યો એને અચળ ઝડપ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? અચળ ઝડપ. બરાબર છે. આને મિત્રો કહું છું અચળ ઝડપ. અચળ ઝડપ એટલે શું છે? સહેજ ધક્કા વડે એને થોડી ગતિ કરી, થોડો ગતિ કરી. આર બિંદુથી થોડો પી બિંદુ તરફ આવ્યો. આર બિંદુથી થોડો પી બિંદુ તરફ આવ્યો. ઠીક. હું શું કરું ખબર છે? આ જે ધન વિદ્યુતભાર છે એને આર બિંદુથી પી બિંદુ પાસે લઈ જઉં છું. આર બિંદુથી પી બિંદુ પાસે લઈ જવા માટે મારે શું કરવું પડશે? કાર્ય. એ કાર્ય શામાં રૂપાંતરિત થશે? સ્થિતિ ઉર્જામાં. ઠીક. એ કાર્ય શામાં રૂપાંતરિત થશે? સ્થિતિ ઉર્જામાં. બરાબર છે. કેમ કે બળ કેવું હોય? સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. ઠીક. આર બિંદુથી એને હું થોડુંક જ સ્થાનાંતર મારે કરાવવું છે. કેટલું થોડુંક? એટલે થોડુંક સ્થાનાંતર એટલે કેટલું? તો ડી સદિશ આર જેટલું થોડુંક જ સ્થાનાંતર કરાવવું છે. ઠીક. ડી સદિશ આર જેટલું થોડુંક જ સ્થાનાંતર મારે કરાવવું છે. હવે પરિણામી બળ તો આના ઉપર ચોખ્ખું રીતે જોઈએ તો કોઈ લાગતું નથી, પણ આપણે બાહ્ય કેટલું લગાડ્યું છે? એફ એક્સટર્નલ જેટલું. મતલબ કે ડીઆર જેટલું સ્થાનાંતર કરે છે. સ્થાનાંતર કેટલું કર્યું? ડી સદિશ આર જેટલું. આપણે બહારથી બળ કેટલું લગાડ્યું? સદિશ એફ એક્સટર્નલ જેટલું. તો આ શું થયું? સૂક્ષ્મ કાર્ય. શું થયું મિત્રો? સૂક્ષ્મ કાર્ય. ઠીક. આ શું થયું મિત્રો? સૂક્ષ્મ કાર્ય. અહીંથી આ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે જે કંઈ બળ લગાડવું પડ્યું એ કેવું છે? સૂક્ષ્મ સ્થાનાંતર માટે અચળ છે. એ વળી વાત બીજી હજુ. આટલા સ્થાનાંતર કરવા માટે બળ કેવું છે? અચળ છે. એનો મતલબ શું થયો? અહીંથી અહીં મારે સ્થાનાંતર કરવા માટે જે બળ જોઈએ અને અહીંથી અહીં સ્થાનાંતર કરવા માટે જે બળ જોઈએ એ બે જુદા જુદા હોય. કઈ રીતે? અહીંથી આ કેવો છે? દૂર. તો અહીં વિદ્યુતીય બળ કેવું રહેવાનું? ઓછું. તો બાહ્ય બળ પણ કેવું લગાડવાનું? ઓછું. અહીં કેવો થાય? નજીક. આ ગતિ કરતો કરતો અહીં આવે વિદ્યુતભાર, પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીં આવે ને પછી આટલું સ્થાનાંતર કરવા માટે, જો કે સતત આવે અહીં અહીં અહીં, પરંતુ હું સીધું અહીં વિચારું સમજ માટે. અહીંથી ગતિ કરાવી, અહીં આવ્યો, અહીં આવ્યો, અહીં પછી અહીં આવ્યો. હવે અહીં કેવી સ્થિતિ થાય એ જરા વિચારીએ છીએ. તો અહીં એના ઉપર લાગતું વિદ્યુતીય બળ કેવું રહેવાનું? વધુ. કેમ કે નજીક છે. તો એફ એક્સટર્નલ પણ કેવું રહેવાનું? વધુ. પરંતુ ડીઆર માટે અહીંથી અહીં લાવવા માટે સહેજ ધક્કો માર્યો તો થોડું સ્થાનાંતર થયું. એ થોડા સ્થાનાંતર માટે બળ એફ કેવું કહેવાય? અચળ. એ થોડા સ્થાનાંતર માટે, થોડા મતલબ સૂક્ષ્મ, થોડા મતલબ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ કેવું કહેવાય? અચળ. એ જ રીતે અહીં સૂક્ષ્મ માટે અચળ, અહીં સૂક્ષ્મ માટે અચળ, દરેક સૂક્ષ્મ માટે કેવું? અચળ. આ શું મળ્યું મને? સૂક્ષ્મ કાર્ય મળ્યું. ગતિ કેવી કરાય છે? અચળ ઝડપથી. પ્રવેગ રહિત ગતિ છે મિત્રો. કેવી છે? અચળ ઝડપથી પ્રવેગ રહિત ગતિ છે. અચળ ઝડપ એટલે તો પ્રવેગ 0 થઈ ગયો. ઠીક. અચળ ઝડપ એટલે પ્રવેગ 0 થઈ ગયો. પ્રવેગ રહિત ગતિ છે. આ તો મેં કૌંસમાં કહ્યું કે ધક્કો માર્યો. કેમ કે પ્રવેગ રહિત ગતિ મતલબ કે ગતિ જ ના થાય. પ્રવેગ રહિત ગતિ મતલબ શું?
પહેલા તો ગતિ છે નહીં, અચળ ઝડપ સુધી તો પહોંચાડ્યું ને. પહેલા તો વિદ્યુતભાર કેવો છે મિત્રો? સ્થિર છે. એને આપણે અચળ ઝડપ સુધી તો પહોંચાડ્યું. 0 માંથી અચળ ઝડપ સુધી પહોંચાડવું એને જ તો પ્રવેગ કહેવાય. 0 માંથી ઝડપ સુધી પહોંચાડવું, 0 માંથી કંઈક ઝડપ આપવું, કંઈક મૂલ્ય આપવું, એને જ તો શું કહેવાય? પ્રવેગ કહેવાય. પરંતુ સહેજ ધક્કો મારીને ઝડપ સુધી પહોંચાડ્યું છે, પરિણામે પ્રવેગ કહેતો નથી. કેમ કે સહેજ ધક્કાને બળ ગણવામાં આવતું નથી. બળ ગણવામાં આવતું નથી તો પ્રવેગ પણ ન કહી શકાય. ઠીક, એ રીતે કહ્યું છે. આની અંદર વાત જરા સમજવા જેવી છે. આ મને મળ્યું સૂક્ષ્મ કાર્ય, બરાબર છે. મારે કુલ કાર્ય ગણવું હોય, આર બિંદુથી પી બિંદુ લાવવા માટેનું મારે મિત્રો કુલ કાર્ય ગણવું હોય, આરથી ક્યાં લાવ્યો? પી. તો આવા મારે સૂક્ષ્મ કાર્યનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. સરવાળો મતલબ કે ફિઝિક્સમાં શું કરીએ છીએ આપણે? ભૌતિક વિજ્ઞાનની અંદર સંકલન કરીએ છીએ, બરાબર છે. ક્યાંથી ક્યાં સુધી? આર બિંદુથી માંડીને પી બિંદુ સુધી લાવ્યા છે આપણે. એટલે ત્યાં સુધી મારે શું કરવું પડશે મિત્રો? આની અંદર સંકલન કરવું પડશે. ચલો અહીં કિંમત મૂકીએ આપણે. એક કામ કરીએ, અહીં કિંમત મૂકીએ, અહીં પણ મૂકી શકીએ. ચલો અહીં મૂકીએ. અહીંયાની હું કિંમત મૂકું એટલે શું થાય? ડબલ્યુ આરથી પી બરાબર અહીં થશે આરથી પી. ડીડબલ્યુની કિંમત મૂકું મિત્રો, સદિશ એફ એક્સટર્નલ ઇન્ટુ ડી સદિશ આર, બરાબર છે. એફ એક્સટર્નલની જગ્યાએ આ મૂકું છું એટલે માઇનસ મૂકો, એની કિંમત કરીએ છીએ, બદલું છું એફ ઈ, બરાબર છે. આ શું આવ્યું મિત્રો? આર બિંદુથી પી બિંદુ સુધી ક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આવ્યું. સમજ્યા? આર બિંદુથી પી બિંદુ સુધી ક્યુ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આવ્યું. આ કાર્ય શામાં રૂપાંતરિત થાય છે? ક્યુ વિદ્યુતભારની પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જામાં. ઠીક, ક્યુ વિદ્યુતભારની પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જામાં આ કાર્ય રૂપાંતરિત થાય છે. હવે આગળ વધારું છું થિયરીને. જે મિત્રો મેં કાર્ય કર્યું આરથી પી બિંદુ પાસે, એના કારણે શું થયું? એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો મતલબ કે શું કહેશો? પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા અને આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, આમ કહી શકો. ત્યાં 2 - 1 કહેતા હતા. સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. પદાર્થની સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. કાર્ય કર્યું ને એના પરિણામે. એની જોડે સ્થિતિ ઉર્જા તો હોય જ છે. જેમ કે U1 U2 હતો ને, એની જોડે કંઈક તો સ્થિતિ ઉર્જા હોય જ છે, પરંતુ કરેલા કાર્યના પરિણામે શું થાય છે? એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે મિત્રો. આ જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એ શું હોય? તો જ્યારે કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે આપણે એના પર શું કરવું પડે? કાર્ય કરવું પડે છે. વિદ્યુતીય બળની વિરુદ્ધમાં બાહ્ય બળ લગાડવું પડે છે. શબ્દ થોડા દોહરાવી દો જરા. એ બાહ્ય બળના પરિણામે શું કરે છે? કાર્ય કરે છે. એ કાર્યનું એક ઋણ મૂલ્ય, જેને આપણે શું કહી શકો? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જા નહીં, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જા ક્યારે કહી શકું? મારે પી આગળની સ્થિતિ ઉર્જા કેવી છે? ક્યારે કહી શકું? જ્યારે યુ આર કેવા લઈ લો? 0 લઈ લો. યુ આર 0 લઈ લો મતલબ આર બિંદુ ક્યાં લઈ લો? હું અનંત અંતરે. આર બિંદુ ક્યાં લઈ લો મિત્રો? અનંત અંતરે. જો આર બિંદુને અનંત અંતરે લઉં તો યુ આર કેવા થઈ ગયા? 0. યુ આર 0 થઈ ગયા તો WRP બરાબર શું થયા? ડેલ્ટા યુ બરાબર શું થયા? યુપી. પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ક્યારે કહી શકો? કાર્યને પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ક્યારે કહી શકો? જ્યારે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવતા હોઈએ ત્યારે. જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવો ત્યારે કરવું પડતું કાર્ય, બરાબર છે. એ કાર્યને તમે શું કહી શકો? તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહી શકો. તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા મિત્રો, ક્ષેત્રની અંદરનું અંદર તમે સ્થાન બદલો તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર, અનંત અંતરે લાવો તો તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. ઠીક, અનંત અંતરેથી લાવો તો તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, બરાબર છે. ચલો આને સમજવા માટે આપણે અમુક એના વાક્યો પણ જોઈએ.
વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ Q વિદ્યુતભાર ધરાવતો કણ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. મેં તમને કહ્યું ને, દરેક કણ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. જેમ કે આ કેટલી ધરાવે? UR જેટલી. દરેક બિંદુએ Q વિદ્યુતભાર, આ બિંદુએ UR જેટલી, આ બિંદુએ UP જેટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર છે, પહેલી જ વાત. તેના પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં R અને P બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો વધારો કરે છે. R અને P બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જામાં તફાવત જેટલો શું કરે છે? વધારો કરે છે. મતલબ મેં શું કર્યું? બહારથી કાર્ય કર્યું, એ કાર્ય સ્થિતિ ઉર્જામાં તો વધારો કરશે. R આગળની સ્થિતિ ઉર્જા હશે. એકચ્યુઅલમાં કહેવું હોય તો મારે P આગળની સ્થિતિ ઉર્જા એટલે શું? P આગળની સ્થિતિ ઉર્જા એટલે R ને આ બાજુ લાવવું. મતલબ કે ડેલ્ટા U પ્લસ કરીને શું આવશે? UR. R બિંદુ પાસેની આને આ બાજુ લાવી એટલે પ્લસ થાય. R બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે UR. એની અંદર P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા U જેટલો શું કર્યો? વધારો કર્યો. કેમ વધારો કર્યો? બહારથી મેં કાર્ય કર્યું છે, એ કાર્યનો વ્યય નહીં થતો, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયું છે. એની જગ્યાએ જો હું બહાર કાર્ય લઉં, અહીં મેં તંત્ર પર કાર્ય કર્યું છે એટલે બહારથી મેં કાર્ય કર્યું, એ કાર્ય આને મળ્યું ઉર્જા રૂપે. એની જગ્યાએ જો હું અંદરથી કાર્ય લઉં તો એની ઉર્જા ઓછી થાય. જો હું કાર્ય લઉં મિત્રો તો શું થાય? એની ઉર્જા ઓછી થાય. પરંતુ અત્યારે હું શું કરું છું? એની ઉપર કાર્ય કરું છું એટલે એની ઉર્જામાં શું થશે? વધારો થશે. આજે મેં લખ્યું આ જ કહેવા માંગે છે. જુઓ, તેના પર કરેલું કાર્ય એટલે ડેલ્ટા યુ એટલે WRP. મતલબ આજ કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં R અને P બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો શું કરે? પ્લસ કરે મતલબ વધારો કરે છે. સમજાયું વાક્ય છે. આપણે કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને આપેલ વિદ્યુતભાર Q ને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિથી, ઠીક, ફરીથી આપણે કોઈ પણ યાદચ્છિક વિદ્યુતભાર સંરચના આપણી રીતે વિચારીએ. આ સંરચના કોઈ દાખલો તો છે નહીં, બરાબર છે, પ્રશ્ન છે, સમજવા માટે આપણે મદદરૂપ થાય એ રીતે આપણે વિચારીએ છીએ. યાદચ્છિક મતલબ આપણી રીતે વિદ્યુતભાર સંરચનાના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને આપેલ વિદ્યુતભાર Q ને એક બિંદુથી બીજા બિંદુ પર પ્રવેગ રહિત ગતિથી લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરાય છે. એ જ તો વાત. આ વાત જ શું હોય? બરાબર છે, સ્થિતિ ઉર્જાના તફાવતને. સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે શું? એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બરાબર છે. અને વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળની વિરુદ્ધમાં, વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત બળની વિરુદ્ધમાં, ઠીક. બાહ્ય બળ વડે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર છે. આના મિત્રો બે અગત્યના મુદ્દાઓ છે, જોઈ લઈએ. સમીકરણની જમણી બાજુ એટલે આ સમીકરણ, એની આ જમણી બાજુ, ઠીક, આ જમણી બાજુ, આ ડાબી બાજુ એટલે આ પદની કંઈક વાત થઈ રહી છે. વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે. મિત્રો અહીંથી હું સ્થાનાંતર સૂક્ષ્મ કરાવીને અહીં લાવ્યો છું Q વિદ્યુત ભારને. એની જગ્યાએ હું આ વિદ્યુત ભારને માની લો કે પકડીને આમ ફેરવીને પછી અહીં લાવું તો સૂત્રમાં તો માત્ર પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન જ આવે છે. આનો મતલબ શું થાય? R બિંદુથી શરૂઆત અને P બિંદુ સુધી, R થી P બિંદુ સુધી, ઠીક છે. ગમે તે તમે માર્ગે આની અંદર અહીંથી લાવી શકો છો. એનાથી કઈ એના કાર્યમાં ફેરફાર થશે? નહીં થાય. કશો ફેરફાર નહીં થાય. માત્ર પ્રારંભિક સ્થાન આવે છે અને અંતિમ સ્થાન આવે છે. વચ્ચે તમે કયા માર્ગથી લઈ આવ્યા એનાથી ફરક પડતો નથી. હજુ ના સમજાતું હોય તો બીજી રીતે આપણે કામ કરીએ. અહીંથી કોઈ H1 ઊંચાઈએ પદાર્થ છે
અને આને આપણે લઈ જવો છે H2 ઊંચાઈએ, તો એક અહીંથી બી લઈ શકો, અહીંથી કોઈ પણ આ રીતે ગતિ કરાવીને આ રીતે પણ લઈ જઈ શકો, કોઈ બીજી રીતે ગતિ કરાવીને આ રીતે પણ લઈ જઈ શકો, બરાબર છે। અહીંથી એ સુધી ગમે તે રીતે લઈ જઈ શકો। આની તમે ઉર્જા કહેશો તો mgh1, બીજાની તમે ઉર્જા કહેશો મિત્રો તો mgh2, આને કહેવાય ડેલ્ટા યુ, u1 માઇનસ u2, આને કહેવાય ડેલ્ટા યુ। તમે ગમે તે માર્ગે લઈ જાઓ, એનાથી કઈ ઉર્જાના તફાવતમાં ફેરફાર નથી પડતો, મતલબ કાર્યમાં ફેરફાર નથી પડતો। ઉર્જાના તફાવતમાં ફેરફાર નથી પડતો મતલબ કાર્યમાં ફેરફાર નથી પડતો। આ બધી સરખી જ વાત હે। એ જ વસ્તુ આ કહેવા માંગે છે। પહેલો મુદ્દો, સમીકરણની જમણી બાજુ વિદ્યુતભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે। આનો અર્થ એ કે એક વિદ્યુતભારને એકથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર ને માત્ર प्रारंभिक और अंतिम स्थानों पर ज आधार रखता है। ठीक, प्रारंभिक और अंतिम स्थान पे आधार रखता है। ये तो एक थी बीजा बिंदुए जवा माटे लीधेला मार्ग पर आधार रखता नहीं है, बराबर है। मार्ग पे तो आधार नहीं रखता, हम समझ गए। किसी भी मार्ग से जाओ, इससे कोई आधार पड़ता नहीं है। संरक्षी बळनी आ मूलभूत लाक्षणिकता है, बराबर है। आ संरक्षी बळनी अंदर ज आवुं शक्य छे। केम? एक स्थाने थी बीजा स्थाने लई जाओ कि बीजा स्थाने थी पहला स्थाने लई जाओ, बंने माटे करवुं पड़तुं कार्य समान ज होय। मतलब आर बिंदु थी पी बिंदुए लई जवा माटे 5 जूल ऊर्जा वपराई, तो मारे पी बिंदु थी आर बिंदुए लई जवा माटे पण 5 जूल ज ऊर्जा रही, अथवा तो मने मळे तो पण केटली मळे 5 जूल ज रही। અહીંથી અહીં જવા માટે જે બળની જરૂર પડી અને જે કાર્ય માની લો કે 10 જૂલની અસર હેઠળ ઉપર ગયું, તો હવે મને અહીંથી નીચે આવે ને તો એની જે ગતિ ઊર્જામાં રૂપાંતર થયું હોય એ પણ 10 જૂલ જ હોય, એ પણ 10 જૂલ જ હોય। मतलब સંરક્ષી બળ હોય, વ્યય થતો ના હોય। અસંરક્ષી ક્યારે હોય? ઘર્ષણના કિસ્સામાં। જો આવું કાર્ય માર્ગ પર આધાર રાખતું હોત તો સ્થિતિ ઊર્જાનો ખ્યાલ અર્થપૂર્ણ હોત જ નહીં, તો આ બધી વાત જ ના આવે। જો માર્ગ પર આધાર રાખતો હોત તો આ બધું આપણે કહેવું અઘરું પડત, એક એક માર્ગનું કહેવું પડત, એક એક બિંદુનું કહેવું પડત કે ક્યાંથી ક્યાં જાય, આ રીતે આપણે ન કહી શકત, એ જ કહેવા માંગે। આ પહેલા નંબરની વાત થઈ। બીજા નંબરનો મુદ્દો, બીજા નંબરનો આપણે મુદ્દો જોઈએ મિત્રો। સ્થિતિ ઊર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરાય। સ્થિતિ ઊર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ કાર્યના રૂપમાં કરાય। એ જ શબ્દો મિત્રો વારે ઘડીએ છે બોલ્યો એ જ। એ તો સ્પષ્ટ છે કે આ રીતે વ્યાખ્યાયિત થયેલી સ્થિતિ ઊર્જા સરવાળામાં આવતા અચળાંક પૂરતી અનિશ્ચિત છે। આનો મતલબ મિત્રો કંઈક ગહેરો છે। કેવું? દાખલા તરીકે અહીં હું તમને કહું પહેલેથી જ ઊર્જા છે, દાખલા તરીકે કીધી કે 10 જૂલ છે, આ અહીંથી અહીં આવે છે, તો અહીં પી બિંદુ પાસેની ઊર્જા માનો કે 15 જૂલ છે। ઠીક, હવે આની જગ્યાએ માનો કે 10 ની જગ્યાએ અહીં હું 15 વિચારું તો શું? એક કામ કરું, ચલો 16 વિચારું તો શું? 10 વિચારીએ એની જગ્યાએ 16 વિચારીએ તો શું ફરક પડ્યો? તો યુ આર એનું મૂલ્ય કેટલું વિચાર્યું? 10 વિચાર્યું, એની જગ્યાએ હું 16 વિચાર્યું, મતલબ ઉપર કેટલા વિચાર્યા? 6। આલ્ફા બરાબર હું 6 લઈ લઉં, અચળાંક આલ્ફા બરાબર કેટલા લઈ લીધા? મેં 6 લઈ લીધા, એટલે કુલ કેટલો થઈ ગયો? 16 થઈ ગયો। 10 પ્લસ આલ્ફા બરાબર મેં 6 લઈ લીધા। એ જ રીતે અહીં 15 છે, તો આલ્ફા હું પ્લસ કરું, શું કરું? આલ્ફા પ્લસ કરું, મતલબ 6 પ્લસ કરું, તો જવાબ કેટલો આવ્યો? 21। ઠીક, આ 15 માંથી 10 જાય તો જવાબ કેટલો આવે? 5। સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થયો? 5। આ 21 માંથી 16 જાય તો પણ સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થયો? 5 જ થયો। આલ્ફાને પ્લસ કર્યા કે માઇનસ કરો? પ્લસ કરો કે માઇનસ કરો, એનાથી સ્થિતિ ઊર્જામાં ફેરફાર થતો નથી। સ્થિતિ ઊર્જાના ફેરફારમાં ફેરફાર થતો નથી, સ્થિતિ ઊર્જાના તફાવત ડેલ્ટા યુ માં ફેરફાર થતો નથી। એ તો પહેલા પણ 5 આવ્યું, પછી પણ 5 આવ્યું। ઘટાડો કર્યો હોત તો પણ આ સ્થિતિ થાત, જો તમે ઘટાડો કર્યો હોત તો પણ આ જ સ્થિતિ થાત। મતલબ આ રીતે વ્યાખ્યાયિત થયેલી સ્થિતિ ઊર્જા સરવાળામાં આવતા અચળાંક પૂરતી અનિશ્ચિત છે। આનો અર્થ એ કે સ્થિતિ ઊર્જાના ખરેખર મૂલ્યનો ભૌતિક રીતે કોઈ અર્થ નથી, માત્ર ને માત્ર તેનો તફાવત મહત્વનો છે મિત્રો। પહેલા પણ મેં કહ્યું, માત્ર ને માત્ર સ્થિતિ ઊર્જાનો તફાવત મહત્વનો છે, સ્થિતિ ઊર્જાના મૂલ્યનું કોઈ જ મહત્વ નથી।
કેવી વાત યાર, આ એવી વાત કે આ હું કહું તમને કે આ જે લાઈન છે એ લાંબી છે. કેવી છે? લાંબી છે. તો કઈ રીતે કહી શકો કે લાંબી છે? એના માટે મારે બીજી કોઈ લાઈન દોરવી પડે બાજુમાં નાની. હવે શું કહી શકો કે આ લાઈન લાંબી છે. ઠીક. એમ કહું કે આ લાઈન ટૂંકી છે, એનો મતલબ કશો નહીં. ક્યારે એ મતલબ થાય કે ટૂંકી લાઈન છે? જ્યારે અહીંથી કોઈ હું બીજી બાજુમાં લાંબી દોરું ત્યારે તમે કહી શકો કે આ લાઈન ટૂંકી છે. એવું જ આની અંદર તફાવત મહત્વનો છે. એની સાથે બીજું કોણ છે? કયા બિંદુની સાપેક્ષે તમે લાયા છો, એટલે તફાવત મહત્વનો છે. કોઈ જ બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્વની નથી, છતાંય તમારે ગણવી જ હોય. મોનો કે ગણવી જ હોય તો શું કરવાનું? અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી લઈ લેવાની? 0 લઈ લેવાની. અનંત અંતરે સ્થિતિ ઉર્જા તમે r બિંદુએ 0 લઈ લો તો ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ માત્ર p બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આવે. ઉર્જામાં થતો ફેરફાર મતલબ શું? કાર્ય. શું મિત્રો? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવે? જેટલું તમે એના ઉપર કાર્ય કર્યું હશે. પરંતુ જો તમે અનંત અંતરેથી લાવતા હો તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે છે, એટલે તે જ બિંદુ પાસેની થઈ જાય છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી લેવામાં આવે છે મિત્રો? 0 લેવામાં આવે છે, એટલે તે જ બિંદુ પાસે આ 0 થઈ ગઈ, એટલે આવું થઈ શકે. સમજ્યા? કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા, કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ અનંત અંતરેથી આપેલા બિંદુએ અથવા તો તે બિંદુએ અથવા તો p બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વિદ્યુત બળ જેટલા જ અને વિરુદ્ધ દિશામાંના વડે થતું કાર્ય. એ જ વાત વારે ઘડીએ મિત્રો. કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા, કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા એટલે UP. બરાબર છે? આનું વાક્ય થયું, આનું વાક્ય થયું શાબ્દિક. આ શું હોય? UP. કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q ની સ્થિતિ ઉર્જા. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્ર તો છે જ, એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાયા ને, અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વિદ્યુત બળ જેટલા જ અને વિરુદ્ધ દિશામાં એ ખબર હે. વડે થતું કાર્ય એટલે આ વડે થતું કાર્ય જ છે. વડે થતું કાર્ય જ તો છે. બરાબર છે? બરાબર છે. બરાબર છે. ઠીક ઠીક. સમજ્યા મિત્રો? થેન્ક યુ મિત્રો. થેન્ક યુ.